જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જીવનમાં સારા અને ખરાબ સમયે જો કદાચ ઘરના પણ આપણો સાથ ના આપતા હોય ત્યારે આપણા જીવનમાં જો સાચો મિત્ર આપણી સાથે હશે તો એ આપણી પડખે હંમેશા ઊભો રહેશે। કોઈએ સાચું જ કહ્યું છે કે તમારી સાથે હંમેશા બે પ્રકારના લોકો હોવા જોઈએ। એક શ્રી કૃષ્ણ જેવા જે તમારા માટે લડે નહીં તો પણ તમારી જીત પાકી કરી નાખે, બીજા કર્ણ જેવા જે તમારી માટે ત્યારે પણ લડે જ્યારે તમારી હાર સામે જોઈ શકાતી હોય। કહેવાનો મતલબ માત્ર એટલો જ છે કે આપણા જીવનમાં સાચો મિત્ર જીવનના દરેક સંજોગોમાં એ અવસ્થામાં તે આપણી સાથે હોય છે। મિત્રો, વાર્તાની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, એક ગરીબ માણસ હતો જેને સંતાન એકની એક દીકરી હતી। તેને નાનપણથી જ ખૂબ લાડ પ્યારથી ઉછેરી હતી। મોટી થયા પછી દીકરી માટે જોવાનું પણ ચાલુ કર્યું અને વ્યવસ્થિત જગ્યાએ નક્કી કર્યા પછી સગાઈ પણ નક્કી કરી નાખી। થોડા સમય પછી વેવાઈ પક્ષના લોકો દીકરીના લગ્ન નક્કી કરવા માટે આવે છે। એટલે તે જ્યારે આવે છે ત્યારે બપોરે તેમને ખૂબ જ પ્રેમથી જમાડે છે અને પછી દીકરીના પિતા સામા પક્ષને વિનંતી કરે છે કે મારે દીકરીને થોડી વસ્તુઓ આપવી છે, પરંતુ હમણાં મારી પાસે સગવડતા નથી, તો તમે એક વર્ષ સુધી લગ્ન મોકૂફ રાખો। એટલે તરત જ સામા પક્ષવાળા કહે છે કે જો તમે કહેતા હોય તો અમે તમને થોડો ટેકો પણ કરી શકીએ છીએ। આ વાત સાંભળીને દીકરીનો બાપ તરત જ જવાબ આપતા કહે છે કે જો હું દીકરીનો રૂપિયો પણ લઉં તો એ મને કોઈ દિવસ પચે નહીં। મારે જિંદગીમાં પણ મારી દીકરીના ઘરનો પૈસો લેવાય નહીં। દીકરીના પિતાનું માનવું હતું કે જો દીકરીના ઘરનો પૈસો લઈએ તો આપણને નરકમાં પણ સ્થાન નહીં મળે। પછી આવેલા મહેમાનોએ કહ્યું કે તમે 3 વર્ષથી લગ્ન પાછા ઠેલવો છો, પણ જો આ વર્ષે પણ લગ્ન પાછા ઠેલવ્યા તો હું સંબંધ તોડી નાખીશ। આ સાંભળીને દીકરીના બાપની આંખમાંથી આંસુ વહેવા લાગે છે અને તે આજીજી કરવા લાગી છે કે સંબંધ ના તોડતા। પછી પંડિતને બોલાવીને તે દીકરીના લગ્ન નક્કી કરી નાખે છે। મહેમાન લગ્ન નક્કી કરીને રવાના થઈ જાય છે, પરંતુ આ બાજુ દીકરીના બાપને એક રાત પણ નીંદર આવતી નથી। તે કાયમ વિચારોમાં પડ્યો રહે છે કે ઘરમાં ફૂટી કોડી નથી અને ટૂંક સમયમાં ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે। મારી દીકરીનો પ્રસંગ હું કેવી રીતે સાચવીશ? અને તે આવું વિચારીને સૂવાની કોશિશ કરે છે, પણ કોઈ કાળે તેને નીંદર આવતી જ નથી। તેની દીકરીનો પ્રસંગ કઈ રીતે સાચવશે તેના વિચારમાં જ તે ખોવાયેલો રહે છે। અચાનક તેને યાદ આવે છે કે તેનો એક મિત્ર છે, પોતે તેની પાસે પૈસા માગી શકે છે, પરંતુ ફરી પાછો પોતે એમ વિચારે છે કે જો મેં કોઈ દિવસ એ મિત્ર પાસેથી કોઈ જ વસ્તુ માગી નથી અને કદાચ હું તેની પાસે જઈને પૈસા માગું અને પૈસાને કારણે કદાચ અમારી મિત્રતા તૂટી જાય તો તે સારું કહેવાય નહીં। તેના મનમાં આ વિચાર પણ સતત ઘૂમરાયા કરે છે। અંતે બધા વિચારો પડતા મૂકીને એમ વિચારે છે કે હું મિત્રના ઘરે ગમે ત્યારે જઈ શકું છું, કારણ કે અમારી મિત્રતા તો ખૂબ જ ગાઢ છે। પછી મન મક્કમ રાખીને તે તેના મિત્રના ઘરે જવા રવાના થાય છે। મિત્રના ઘરે પહોંચીને તરત જ તે બધાને નમસ્કાર કરે છે। તેના મિત્રને તરત જ ખબર પડે છે કે તેનો મિત્ર મળવા આવ્યો છે। અંદાજે રાતના 12 વાગ્યાનો સમય થયો હતો, એટલે મિત્રને પણ થોડું આશ્ચર્ય થાય છે કે આ મોડો કેમ આવ્યો છે। દીકરીના પિતા મિત્રના ઘરે જઈ કંઈ બોલ્યા વગર બેસી રહે છે। પોતે પૈસા માગવા ગયા હોવાથી તેમને ખૂબ જ શરમ આવે છે અને શરમના માર્યા તે માણસ ઊંચું પણ જોઈ શકતા નથી। દીકરીના પિતાની આંખમાંથી અશ્રુધારા પણ વહી જાય છે, પરંતુ તે મોઢામાંથી કંઈ બોલી શકતું નથી। પણ મિત્ર તરત જ સ્થિતિને પારખી લે છે અને તેના મિત્રને પૂછે છે કે તું તો આવા સમયે કોઈ દિવસ આવતો નથી, આજે આવ્યો છે, શું કારણ છે? પછી છોકરીના પિતા પાસેથી કંઈ જવાબ ન મળતા તે ફરી પાછો પૂછે છે કે તારે શું તકલીફ છે તે મને જણાવ, અને જો તકલીફ ન જણાવે તો તને આપણી મિત્રતાના સમ છે। ત્યારે દીકરીના પિતા કહે છે કે આજે મહેમાન આવ્યા હતા। પછી મિત્ર કહે છે વાહ સરસ, એ તો સારું કહેવાય। પછી દીકરીના પિતા કહે છે કે આજે લગ્નની તારીખ નક્કી કરી નાખી છે। પછી મિત્ર કહે છે એ તો ખૂબ સરસ વાત કહેવાય, હવે તું મને કહે કે તારે શું કામ છે? ત્યારે દીકરીના લાચાર પિતા એટલું કહે છે
જો તને તારા આ મિત્ર ઉપર ભરોસો હોય તો તું મને ખાલી 1 લાખ રૂપિયા આપ, હું વહેલામાં વહેલી તકે તને તારા રૂપિયા પાછા આપી દઈશ. ત્યારે મિત્ર જવાબ આપે છે કે બસ આટલી જ વાત છે, તું દુઃખી ના થઈશ. પછી તેની સાથે વાત કરતાં કરતાં તે તેની પત્નીને રૂપિયા લઈ આવવાનું કહે છે. પછી દીકરીના પિતાના હાથમાં રૂપિયા સોંપીને તે કહે છે, આ રૂપિયા તારી અનુકૂળતા હોય તો જ પાછા આપજે, નહીંતર હું એમ સમજી લઈશ કે મેં મારી દીકરીને આપ્યા હતા અને તું કોઈ પણ વાતની ચિંતા ન કરતો. હું કોઈને પણ કહીશ નહીં કે મેં તને આ રૂપિયા આપ્યા છે. હજુ જો વધારે રૂપિયાની જરૂર હોય તો આવીને લઈ જજે, અને જો તું રૂપિયા લેવા ના આવે તો તને આપણી મિત્રતાના સમ છે. આટલી વાત યાદ રાખજે. પછી પૈસા લઈને દીકરીના પિતા ત્યાંથી નીકળી જાય છે. થોડીવાર પછી તેનો મિત્ર ઘરમાં રડવા લાગે છે. પતિને આમ અચાનક રડતા જોઈને તેની પત્ની આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે કે તમે શું કામ રડો છો? તમે રૂપિયા તો આપી દીધા, ચિંતા માત્ર એ જ છે ને કે પાછા આવશે કે કેમ? ત્યારે તેનો પતિ તેને જવાબ આપે છે કે પાછા આવે કે નહીં તેની કોઈ જાતની ચિંતા નથી, પરંતુ અમારા બંને મિત્રોના આટલા વર્ષો જૂના સંબંધ હોવા છતાં અને હાલતા ને ચાલતા અમે એકબીજા સાથે મળીએ છીએ, તેમ છતાં હું તેની પરિસ્થિતિને ઓળખી ન શક્યો, તેનું મને દુઃખ થાય છે. મારે સામે ચાલીને તેને મદદ કરવા જવું જોઈએ અને એની જગ્યાએ તેને મારા ઘરે આવીને મદદ માગવી પડી. એ કારણે મને આંસુ આવે છે. પોતાના પતિએ આજે એક સાચા મિત્ર તરીકે મિત્રતા નિભાવી હતી. તે સાંભળીને પત્ની અંદરો અંદર ખૂબ જ ખુશ થઈ ગઈ અને પછી એક પિતાએ તેની દીકરીના લગ્ન પણ પોતાના મિત્રના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે પૂરા કરી દીધા. તો મિત્રો, જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.